આજે આપણે કોબી કોફતા બનાવી ચટાકેદાર મસ્ત મજાના બધાએ આંગળા ચાટતા રહી જાય બાળકો એવા કેવી રીતે બને તે ચાલો બનાવવાની રીત ચાલુ કરીએ। આ બધી સામગ્રી છે કોબી, ટમેટું, મરચું, કોથમરી બધું સાફ પાણીએ ધોઈ લેવાનું। કોબી ખમણાય ત્યાં સુધીમાં ટમેટું, એક ડુંગળી ને મોટા કટકા કરી લેવાના 4 કટકા થઈ જાય એટલે બાઉલમાં તેલ મૂકી દેવાનું। તેલ ગરમ થાય એટલે એની અંદર કાજુ, લસણ બધા ખડા મસાલા નાખી દેવાના। એક ટમેટું ને એક ડુંગળી પણ નાખી દેવાની। નાખીને થોડીક વાર પૂરતું સાતળવા દેવાનું ને કોબી ખમણેલી એની અંદર મીઠું નાખી અને કોટનના કપડામાં બધું પાણી નીચવી લેવાનું। બધું પાણી નીચવી લેવાનું। સાવ કોબી કોરી પડી જશે। જો આ પાણી બધું નીચવાઈ ગયું છે ને એક બર્તનમાં કોબી લઈ લીધી છે, પોળી કરી લીધી। એની અંદર ધાણા જીરું, મરચું, મીઠું, હળદર, ચણાનો લોટ, અડધી ચમચી આરાનો લોટ, કોથમરી કાપીને નાખી દીધી। પાણીની જરૂર નહીં પડે, આમનું લોટ બંધાઈ જશે ને બધું ઠંડુ થઈ ગયું એટલે મિક્સર જારમાં કાઢી લેવાનું। થોડુંક તેલ મૂકવાનું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં મનપસંદ આકારના લુવા આપી દેવાના, જેવા ગમે એવા લુવા। સેજ પણ ફાટવા ન જોઈએ આકાર આપતી વખતે। તેલ ગરમ થાય એટલે અંદર નાખી દેવાનું લુવા। ધીમી આંચે બધાએ સાતળવાના। સતળાઈ જાય એટલે કાઢી લેવાના બધા જાળમાં। થોડુંક તેલ મૂકી આખું જીરું નાખી દેવાનું, ડુંગળી ઝીણી સંભારેલી નાખવાની અને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી સાતળવાની। સતળાય એટલે ઝીણા સંભારેલા ટમેટાં નાખવાના। એની અંદર ક્રશ કરેલી વસ્તુ નાખી દેવાની, બધી નાખી દેવાની ક્રશ કરેલી। એની અંદર મોળું મરચું ઝીણું કાપેલું નાખવાનું। એની અંદર બધા મસાલો નાખવાનો, ધાણા જીરું, હળદર, મરચું, મીઠું ને થોડુંક પાણી નાખી અને સાતળવા દેવાનું। બધું તેલ બહાર આવે ત્યાં સુધી સાતળવાનું। સતળાઈ જાય એટલે એની અડધી ચમચી મલાઈ નાખવાની, પાણી થોડુંક નાખી દેવાનું। એની અંદર કોફતા બધા નાખી દેવાના। ગાર્નિશન માટે પનીર ખમણી નાખવાનું ને પનીર ખમણાઈ જાય એટલે બધું ધીમી આંચે એને ચડવા દેવાનું। 3 મિનિટ સુધી ચડવા દીધું પછી એક બર્તનમાં લઈ અને કોબી કોફતા તૈયાર થઈ ગયા। મસ્ત મજાના બન્યા છે।